આપે માવઠા મુદ્દે પણ વળતરની માંગ કરી છે। નુકસાનનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવું તેમના દ્વારા માંગ સ્વરૂપે મૂકવામાં આવ્યું છે। કુદરતી હોનારતો અત્યારે વધતી જાય છે। ભાજપના પાપે ગુજરાતના ખેડૂતોની કોઈ સુરક્ષા અત્યારે નથી રહી તેવો પણ આરોપ આમ આદમી પાર્ટીએ લગાવ્યો છે। સરકાર પર્યાવરણની અસરો સંકળતી વીમા યોજના લાવે તેવી પણ તેમના દ્વારા એક માંગ મૂકવામાં આવી છે। મોટા ભાગના શિયાળુ પાકો જે લેવાની પાકટ અવસ્થાએ આવી ગયા હતા એમને ખૂબ નુકસાન થયું છે। સાથે સાથે બાગાયતીમાં આંબાને અને કેળને ઘણું વધારે નુકસાન થયું છે। ગુજરાત સરકારના ભ્રષ્ટાચારને કારણે અથવા ભાજપના ભ્રષ્ટાચારને કારણે પાક વીમા યોજના સદંતર નાબૂદ થઈ ગઈ છે। મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માત્ર જાહેરાત પૂરતી રહી, એ ક્યારેય અમલમાં આવી નથી। કુદરતી હોનારતોનો માર વધતો જાય છે ત્યારે ગુજરાતના ખેડૂત પાસે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ભાજપના પાપે નથી। સરકાર પાસે અમારી માંગણી છે કે આ માવઠાથી, કમોસમી વરસાદથી, વાવાઝોડાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એમને તાત્કાલિક સર્વે કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને પણ જાહેર કર્યાને 5 વર્ષ થઈ ગયા છે। મોંઘવારી વધી છે, ફુગાવાનો દર ધ્યાનમાં લો અને એ પ્રમાણે એને રિવાઇઝ કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવો